આગળ વાત કચ્છની તો કચ્છના મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર તેલ ભરેલ કન્ટેનર પલટી ગઈ હતી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી જતા સિંગ તેલનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો। હાથ લાગ્યું વાસણ લઈ અને લોકો સિંગતેલ લેવા ત્યાં પહોંચ્યા હતા। સિંગતેલને લૂંટવા લોકોએ તમામ વાસણ લઈ ત્યાં દોટ લગાવ્યું હોય તે પ્રકારના પણ દ્રશ્ય। તો આ સિંગતેલ ભરેલું જે કન્ટેનર હતું તે પલટી ગયું હતું। કન્ટેનર પલટી જતા જ રસ્તા પર મોટી માત્રામાં સિંગતેલનો જથ્થો ઢોળાયો હતો। આસપાસના જે લોકો હતા તે વાસણ લઈ તે સિંગતેલનો જથ્થો જે હતું તે સિંગતેલ લેવા માટે પહોંચ્યા હતા। ઘટના બની છે મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર કે જ્યાં કન્ટેનર પલટી ગઈ હતી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કન્ટેનર પલટ્યું હતું। કન્ટેનર પલટી મારતા જ આસપાસના લોકો પણ ત્યાં સિંગતેલ લેવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હર્ષદ, સિંગતેલ ભરેલું જે કન્ટેનર હતું તે પલટ્યું હોય તે પ્રકારની માહિતી, શું વધારે વિગત? હાજી, ચોક્કસથી વાત કરીએ, મુન્દ્રા ગાંધીધામ હાઈવે ઉપર તેલ ભરેલું ટેન્કર જે છે તે પલટી ગયું છે। ખાસ વાત કરવામાં આવે, આજે વહેલી સવારે આ ટેન્કર જે છે તે પલટી ખાઈ જતા તેલ જે છે તે રસ્તા ઉપર ઢોળાણું હતું। ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા આ ટેન્કર જે કન્ટેનર છે તે પલટી ખાયું છે। વાત કરવામાં આવે જે પ્રમાણે જે કન્ટેનર પલટી ખાયું, જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા હતા, પરંતુ તેલ જે છે રસ્તા ઉપર રેડાતા લોકોના ટોળા જે છે તે ઉમટ્યા હતા। હાલ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે। બીજી તરફ વાત કરીએ, જે કન્ટેનરના માલિક છે તે પણ જે ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ જે છે હાથ ધરી છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર।